હંમેશા રહે છે એના બે કારણો છે. એક જે આપણે શરૂઆતમાં નીરજભાઈએ કીધું કે અહીંયા મહાગુજરાત હોસ્પિટલમાં 3 મહિના ઇન્ટર્નશીપ કરી છે. એ વખતે ડોક્ટર પાંધી સાહેબ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ હતા. હા, એટલે એ નડિયાદની અંદર 3 મહિના મારા ગયેલા છે. રોજ સવારે ગુજરાત મેલની અંદર મણિનગર સ્ટેશનથી બેસવાનું અને બપોરે મને લાગે છે સૌરાષ્ટ્ર કે પાછું જતું હોય એમાં જવાનું. પણ ખૂબ યાદો છે નડિયાદની. અને બીજી મહત્વની યાદ હું તમને કહું કે નાનપણથી જ હું ફિલ્મોનો બહુ શોખીન, અને નડિયાદમાં એક ગ્લોબ થિયેટર હતું. અત્યારે એ જ રહ્યું છે. એ ગ્લોબની જે લોકોને ખબર હશે કે આ ગ્લોબ થિયેટરમાં મૂવી છે ને, અત્યારે તો હવે એવું છે કે વર્લ્ડ વાઇડ એક જ દિવસે મૂવી રજૂ થાય છે, પણ એ જમાનામાં મૂવી બધે એક દિવસે ના થાય. એટલે આખા વેસ્ટર્ન રિજિયનમાં મુંબઈ પછી જો મૂવી રિલીઝ થતું હોય તો ગ્લોબમાં થાય. આઈ ડોન્ટ નો એ લોકોના શું કનેક્શન હતા કે એ લોકો કેમ કરતા હતા, પણ નડિયાદમાં ગ્લોબમાં મૂવી રિલીઝ થઈ ગયું હોય એના અઠવાડિયા કે 2 અઠવાડિયા પછી અમદાવાદમાં રિલીઝ થાય. એટલે કોઈ પણ મૂવી જોવાનું હોય તો મણિનગર સ્ટેશનથી ગાડીમાં બેસી જવાનું, ગ્લોબમાં મૂવી જોવાનું, અને પછી ઘરે જઈને ભણગા મારવાના કે બોસ આ મૂવી આયા પહેલા આપણે જોઈએ. એવા ગ્લોબમાં પુષ્કળ ફિલ્મો જોઈ છે. અને ઘણી વાર તો એવું હોય કે પૈસા પણ ના હોય અથવા કટોકટ પૈસા હોય તો ટ્રેનમાં ખુદા બક્ષ, કારણ કે એ વખતે ટીટીઓ બહુ આવતા નતા, એટલે બધા 4-5 છોકરાઓ હોઈએ તો ચડ્ડી પહેરીને બેસી ગયા અને અહીંયાથી મૂવી જોઈને જતા રહીએ. અને બીજો એડવાન્ટેજ ગ્લોબ સિનેમાનો એ પણ હતો, એ પણ તમારી જોડે શેર કરી દઉં કે ગ્લોબમાં એડલ્ટ પિક્ચર હોય ને તો છોકરાઓને જવા દેતા. અત્યારે તો ઇન્ટરનેટને લીધે લોકોને એડલ્ટ પિક્ચરની એટલી ઇંતજારી નથી, પણ અમે જ્યારે કિશોર વયમાં હતા ત્યારે એડલ્ટ પિક્ચરની બહુ ઇંતજારી હોય, કારણ કે એ વખતે બીજા કોઈ માધ્યમો એવા હતા નહીં કે જેમાં અમે કંઈ આવું બધું જોઈ શકીએ. એટલે ખાલી ફિલ્મો આવે, રામ તેરી ગંગા મેલીને આવેલા 2-4 પોસ્ટરો જોઈને ઉત્તેજિત થઈને આવી રીતના, એ ઉંમર અલગ હતી અને એ ઉંમરની સંવેદનાઓ અલગ હતી. પણ એટલે આ 2 કારણોને લીધે નડિયાદનું હંમેશા આકર્ષણ રહ્યું છે. એટલે જ્યારે પણ નડિયાદ કોઈ પણ સંજોગોમાં આવવાનું થાય, એના પહેલા હું મેડિકલ એસોસિએશનમાં પણ આવે ત્યારે હું મોકો ઝડપી લેતો હોઉં છું. એટલે રવિવાર હોય કે એનો સમયનો આભાર માનવાની જરૂર નથી, કારણ કે હું આ મારી પોતાની એક ઇમોશનલ નીડ પૂરી કરવા પણ હું આપની સમક્ષ હાજર ઉભો છું. અત્યારે છેલ્લી મજાની વાત કહી દઉં કે એકવાર એક વક્તાએ ઓડિયન્સને એટલા બધા બોર કર્યા ને એટલું બધું લાંબુ ખેંચ્યું કે જેવું લેક્ચર પત્યું ને એટલે ઓડિયન્સ ઊભું થયું હાથમાં ચપ્પલ અને સ્ટેજ સામે ધસ્યું. વક્તા વિચારા એકદમ ગભરાઈ ગયા કે ભાઈ ભૂલ થઈ ગઈ, મને કંઈ કર. અરે કે તમે ચિંતા ના કરો, તમે અમારા મહેમાન છો, અમે તો એને શોધીએ છીએ કે તમને કોણ બોલાવી. હું એવું માનું છું કે કોઈ આ પતી ગયા પછી આવ્યો તો કોણ શોધશે. ડોક્ટર સાહેબ, શરૂઆતમાં યાજ્ઞિક સાહેબ જે વાત કહેતા હતા એની નાનકડી જાહેરાત અમને કરવાની છે. યાજ્ઞિક સાહેબની વિનંતી કરું.